જય માતાજી મિત્રો, અત્યારે અમે જઈએ છીએ ડેમે અને આપણો આઈડો ત્રીજો બ્લોગ છે. તો પરેશ અને બિટ્ટુ ને બધા અમે જઈએ છીએ અત્યારે. મતલબ આપણને તો વ્લોગ બનાવતા આવડતું નહીં, ખાલી આપણે તો એડિટર છીએ. અમારા ભાઈ ખાલી વ્લોગર છીએ, બરોબર. અને આમાં પરેશભાઈ અમારા બાઇક લઈને આવી છે અંગાર, તો મળીએ છીએ. ચલો નેક્સ્ટ ત્યાં જઈને મળીએ, તમને બતાવીએ લોકેશન કેવું છે. ચલો ઘરેથી અને અત્યારે સાબરમતી નદીનો પુલ આવે અને પુલ પાર કરીને હવે ડેમે જઈએ છીએ. અને આજના દાતાશ્રી આપણે શિરડીના રસ્તા પરેશભાઈ બની સારું પરેશભાઈ શિરડીનો રસ પીવડા છે તે સારું ભાઈ મળશે મન ગમતું. ફાઇનલ I am sorry, Babu. તો હવે સુદ્રાસના પહોંચી ગયા અને હવે થોડી દ્વારા પહોંચવામાં અને આ સાઈડ પાછળનું લોકેશન મજબૂત આવે. સૂર્ય દેખો કેવું મજબૂત આવે એટલે પેલા મસ્ત આવે. અને સુદ્રાસના પહોંચી ગયા થોડી વાર પેલા મંદિર બનાવી. फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा. તો ફાઇનલી ડેમ ઉપર અમે આવી ગયા અને ખાલી તમે વ્યૂ દેખી શકો કેટલું મસ્ત ના આવે. વાદળ એકદમ મસ્ત ના આવે, પક્ષી મસ્ત ઉડે એટલે અને નકરું પાણી દેખાય. મસ્ત વ્યૂ આવે. બાકી गाड़ी स्टार्ट कर. चप्पल छोड़ गया. हम फर्स्ट स्टार्ट. हम फर्स्ट गाड़ी चला. અને આ પાછળ વાગડી જવાનો રસ્તો અને આ ડેમ છે પાછળ એ જોઈ શકો. આ પરેશભાઈ અમારા ફોટો પાડી. ये बताओ कौन सा सब्जेक्ट अच्छा लगता है? कौन सब्जेक्ट अच्छा लगता है? बैगन. तुम कमाल है यार, कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा, बता रहे हैं हम. તો ફાઇનલી આપણે અહીંયા આવી જઈએ અને મિલનભાઈ ભાઈ દેખો ફોટા પડાવી અને પરેશભાઈ ફોટા પાડી અને ફોનમાં દેખો કેવું મસ્ત રિઝલ્ટ આવે. અને આટલા દેખો ખાલી એટલું મસ્ત વાતાવરણ, શાંત વાતાવરણ અને આટલા બાકી મજબૂત લોકેશન મજબૂત. હવે દેખી શકો તો આ ડેમ હવે પાણી बहुत दर्द हो रहा है भाई. तू समझा? हाँ. नहीं तू समझा नहीं. તે ડેમનો પહેલા આપણે પાછળનો ભાગ બતાવ્યો અને હવે આગળનો ભાગ બતાવવા આવીએ ને જો આગળના ભાગમાં કેટલું મજબૂત લોકેશન આવે. આ દેખો ડેમનો આગળનો ભાગ અને આ ડેમ આ સાબરમતી નદી અને દેખો હા હમ્મું વાગડી દેખાય પેલું રમાપીરનું મંદિર જે આપણે પહેલા વ્લોગમાં આપણે જતા તો. અને આ નદીમાં મોટા મોટા પથ્થર દેખાય. બાકી લોકેશન મજબૂત આવે. હોય कौन है ये लोग? कहाँ से आते हैं? તો ફાઇનલી હવે અમે ઘરે નીકળીએ છીએ 3 જણા. તમને જે લોકેશન ને બધું બતાવી દીધું ડેમની અને હવે અમે 3 જણા ઘરે જઈએ છીએ. તો મળીએ આપણે બીજા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.